શો મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.4માં દાખલા નંબર 14 વિશે અભ્યાસ કરવાના છે। દાખલા નંબર 14 શિરોબિંદુઓ ±70 અને e બરાબર 4/3 આપણને આપેલ છે। અહીં શિરોબિંદુમાં આપણે જોવા જઈએ તો અહીં x યામ જે છે x અક્ષ પર કિંમત આપેલી છે અને y અક્ષ જે છે એ આપણો શૂન્ય છે। એના ઉપરથી આપણો અક્ષ નક્કી થાય છે x અક્ષ, બરાબર। તો આપણે લખીશું કે શિરોબિંદુઓ ±70 એ x અક્ષ પર આવેલા છે, બરાબર। એટલે કે અતિવલયનો પ્રધાન અક્ષ શું થશે? ધેરફોર અતિવલયનો પ્રધાન અક્ષ x અક્ષ છે। હવે શિરોબિંદુ માટે આપણે જાણીએ છીએ ± a શૂન્ય, તો આપણે લખીશું કે શિરોબિંદુઓ ±a શૂન્ય ઇક્વલ ટુ ±7 શૂન્ય। એના ઉપરથી આપણને a ની કિંમત કેટલી મળે છે? 7। અને a² શોધવું હોય, ઇમ્પ્લાઇઝ ધેટ a² કરવું હોય તો કેટલો મળે છે? 7 નો વર્ગ 49 આપણને a² મળે છે। હવે બીજું આપણને આપેલ છે e = 4/3। ઉત્કેન્દ્રતા e નું સૂત્ર આપણે જાણીએ છીએ કે e = c/a થાય અને કિંમત કેટલી આપેલી છે? 4/3। ધેરફોર c = આ a ભાગાકારમાં છે તો આ બાજુ આવશે તો ગુણાકારમાં થશે, તો 4/3 * a ની કિંમત 7 મૂકીશું તો 4/3 * 7 7 ચોક 28/3 એટલે કે ધેરફોર c ની કિંમત આપણને કેટલી મળે છે? 28/3 મળે છે। હવે આપણે c નું સૂત્ર જાણીએ છીએ વર્ગમૂળમાં a² + b², તો એ આપણે સૂત્ર મૂકીશું વર્ગમૂળમાં a² + b² અને આ કિંમત છે 28/3, બરાબર। તો બંને બાજુ આપણે વર્ગ કરીએ તો અહીંથી વર્ગમૂળ દૂર થશે અને અહીં 28 નો વર્ગ 28/3 નો વર્ગ થશે। a² + b² = 28 નો વર્ગ કેટલો છે? 784 અને 3 નો વર્ગ કેટલો છે? 9। હવે આપણા પાસે a² ની કિંમત કેટલી છે? 49। એ આપણે લખીશું b² નો b² 784/9। હવે 49 જે છે એને આપણે જમણી સાઈડ લઈ જઈશું તો શું થશે? માઇનસ થશે। ધેરફોર b² = 784/9 - 49। હવે 9 લસા નીકળશે આપણો અને આપણે બાદબાકી કરીશું। 49 ને 9 વડે ગુણીશું અને બંને સંખ્યાની બાદબાકી કરીશું તો આપણો જવાબ મળશે 343/9, બરાબર। તો b² ની કિંમત કેટલી મળી છે? 343/9। હવે આપણું જે સાદું સમીકરણ છે અતિવલયનું એ આપણે લખીશું અતિવલયનું સમીકરણ। આપણો અક્ષ જે છે એ x અક્ષ છે એટલે x અક્ષ આગળ આવશે x² / a² - y² / b² = 1, બરાબર। અહીંથી આપણો અક્ષ નક્કી થાય છે, જે અક્ષ હોય એ અક્ષ આગળ આવે છે। હવે એમાં આપણે a² અને b² ની કિંમત મૂકીશું તો આપણને માંગેલ અતિવલયનું સમીકરણ મળી જશે। ધેરફોર માંગેલ અતિવલયનું સમીકરણ x² / a² ની કિંમત કેટલી છે? 49 - y² / b² બરાબર 343/9 = 1, બરાબર। આ 9 છેદમાં છે, છેદનો છેદ અંશમાં જશે તો ઇમ્પ્લાઇઝ ધેટ x² / 49 - 9y² / 343 = 1 આ પ્રમાણે લખાશે, બરાબર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર। અને વિડીયો પસંદ આવે તો મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।